ભારત વિકાસ પરિષદ ઇન્દ્રપુરી શાખા વડોદરા દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારત વિકાસ પરિષદના પાયાના 5 સૂત્રો છે: સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા, સમર્પણ। આ સૂત્રોના આધારે સેવા અને સંસ્કારલક્ષી કાર્યોની ધૂણી સતત ચાલી રહી છે। આવું જ એક કાર્ય સંસ્કારલક્ષી કાર્ય એટલે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા। વિદ્યાર્થીગણમાં રાષ્ટ્રભક્તિ તથા સ્વદેશાભિમાનની ભાવના પ્રબળ થાય અને તેના દ્વારા રાષ્ટ્રીય ચારિત્રનું નિર્માણ થાય તેવા શુભાશયથી ભારતીય વિકાસ પરિષદ ઇન્દ્રપુરી શાખા દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન પ્રતિયોગિતા રાષ્ટ્રીય ચેतना કે સ્વર 2025નું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી સ્પર્ધાનો શુભારંભ કરાવ્યો હતો। શ્રી રંગવાટિકા નાંદોરા ભવન બાપોદ વાઘોડિયા રોડ ખાતે આયોજિત રાષ્ટ્રીય સમૂહગાન પ્રતિયોગિતામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ પ્રસંગે ઉદ્ઘાટક હિતેશભાઈ અગ્રવાલ, મુખ્ય મહેમાન ભગવાનદાસ અગ્રવાલ, અતિથિ વિશેષ મનોજભાઈ અગ્રવાલ, સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ ડૉક્ટર હિતેન્દ્રભાઈ પટેલ તેમજ અધ્યક્ષ ચંદન રાજપૂત, સંયોજક ભાવેશભાઈ ભટ્ટ તેમજ સચિવ રાજુભાઈ રાઠોડ સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા તથા વિદ્યાર્થીઓ સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા। સમગ્ર આયોજન સંદર્ભે ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર બિપિનભાઈ પાઠક દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। ભારત વિકાસ પરિષદ ઇન્દ્રપુરી શાખા દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનો આ કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો છે। ભારત વિકાસ પરિષદ અમારા 5 સ સાથે કામ કરે છે: સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણ। આ 5 સને સાથે રાખીને અમે આ કામ કરીએ છીએ। અત્યારે જે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનો કાર્યક્રમ છે, બાળકોમાં રાષ્ટ્રીય ભાવના કેળવાય એ બાબત માટે અમે અમારા આ વિસ્તારની શાખાઓમાં ચેतना કે સ્વર નામની જે પુસ્તકો આપીએ છીએ એનામાં પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ અને સંસ્કૃત વિભાગ એ 3 અમારા અલગ અલગ ગ્રુપ હોય છે। અને તેની અંદર પ્રાથમિકમાં 6 થી 8, 9 થી 12 માધ્યમિક અને સંસ્કૃતમાં 6 થી 12। અત્યારે અમારી પાસે 17 એન્ટ્રી આવેલી છે અને આ બધી આ વિસ્તારની શાળાઓના બાળકોને આટલા માટે અમે આ બોલાવીએ છીએ। અત્યારે લગભગ 170 થી 75 બાળકોએ એમાં ભાગ લીધેલો છે। વિપિનભાઈ પાઠક, ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર।